સાબરકાંઠા જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણીને લઈ ઈવીએમ ફર્સ્ટ લેવલ ચેકિંગ કરવામાં આવ્યું પૂર્ણ। સાબરકાંઠા જિલ્લામાં આગામી યોજાનાર નગરપાલિકાઓની ચૂંટણીઓને લઈને ઈવીએમ ફર્સ્ટની ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી, જે પૂર્ણ કરવામાં આવી। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર, વડાલી નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્વ ઈવીએમ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગ પૂર્ણ થયું છે। આ પ્રક્રિયામાં કુલ 224 કંટ્રોલ યુનિટ અને 448 બેલેટ યુનિટનું ટેકનિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું। રાજ્ય ચૂંટણી પંચની સૂચના અનુસાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી સમયપત્રકમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો હતો। અગાઉ આ ચેકિંગ તારીખ 13 ફેબ્રુઆરીથી તારીખ 16 ફેબ્રુઆરી દરમિયાન યોજવાનું હતું। જો કે રાજ્ય ચૂંટણી આયોગ તરફથી મળેલી નવી સૂચનાઓ મુજબ આ પ્રક્રિયા વહેલી શરૂ કરવામાં આવી હતી। નવા નિર્ધારિત સમય મુજબ ચેકિંગની કામગીરી તારીખ 12 ફેબ્રુઆરીથી હિંમતનગરની પોલિટેકનિક કોલેજના ઓલ્ડ બોયઝ હોસ્ટેલ ખાતેના ઈવીએમ વેરહાઉસમાં શરૂ થઈ હતી। ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કંપનીના 2 એન્જિનિયરો સાથે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગુરુવાર અને શુક્રવાર 2 દિવસ સુધી ઈવીએમ મશીનોનું ટેકનિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।